મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં અને તમારે આ વિડીયો પૂરો જોવાનો છે તો તમને વિડીયો જોવાની ખૂબ જ મજા આવશે. તો માઇક હતું એ માઇક ફોટકાઈ ગયું, ખારા પાણીનું કટાઈ ગયું. તો ચાલો આપણે ચાલુ કરીએ. તો મિત્રો હવે અમે માછલા પકડવાનો ઓઝો નાખી રહ્યા છે. તમને બતાવીએ કઈ રીતે નાખીએ ઓઝો. ગોલા ઘા કરી દેવાના. આ છે સ્ટેન. આવી રીતે ઓઝો મુકાવાનો એટલે માછલા આવે ઓઝામાં. જો આ ઓઝાને હવે કાઠિયામાં લેવાનો છે. તો મિત્રો આ છે ઝીંગા. તો મિત્રો હવે અમે જમવાને ઘણી એક નંગ પાછા બેસનમાં ભરી રહ્યા છે અને એમાં હવે દવા નાખવાની છે. દવા નાખવી પડે નકર કાળો જાંબો પડી જાય એટલા માટે. તો કેવો છે લાલ ટમેટા જેવો. આમાં હાથું કોઈ નાખતા નહીં. સો મિત્રો આવી રીતે જેમાં પાવડર નાખવો પડે, દવા આવે એની, ને પછી એને બરાબર મિક્સ કરવું પડે. જો હવે એને મિક્સ કરે એટલે કે ઝીંગો કાળો પડે નહીં. તો મિત્રો તમારા બધીની કમેન્ટ આવતી હતી કે તમારું બાથરૂમ બતાવો. તો જો આ છે અમારું બાથરૂમ. અહીંયા બે પગું રાખીને બેઠી જવાનું અને ફ્રેશ થઈ જવાનું. તો મિત્રો અત્યારે અમે આ ભાઈ કેળું ગેસ લીંબુ શરબત બનાવીએ. તો લીંબુનું કટિંગ કામ ચાલુ છે. કેળા ખાવા હોય તો ચાલો. બરફ છે. બરફના તો અમારે ભાઈ ઢેકલા ને ઢેકલા પડ્યા છે. બરાબર. તો લીંબુ લીસવાઈ રહ્યા છે ટોપડીમાં. ખાંડ નહીં નાખતો, બરફ. ખાંડનું પાણી બનાવી રહ્યા છે. ખાંડને ઓગળાવી પડીએ. લીંબુ શરબત સ્મેલ. આ 3 જણા લીંબુ શરબત બનાવે. જો 2 જણા એમાં લીંબુ લીસવે છે, એક વેટકે હલાવે, તાંજિયા કરે. યસ, લીંબુ શરબત બની ગયું. આમાં જંજીરા ને બધું ઘટે. તો મિત્રો અત્યારે અમારે બુમલાનું શાક બનાવવાનું છે. એટલા માટે બુમલાને દોરીમાં બાંધીને ટીંગાડવા પડશે અહીંયા.
નીઝરવા માટે. તો મિત્રો હવે અમારે ગુંદાનો પકાવવાનો ટાઈમ થઈ ગયો, એમાંથી પાણી નીચરી ગયું. તો હવે અમે એને શાકે શાકે કટ પીસ કરી રહ્યા છે, તમને બતાવું. જો આવી રીતે એને પીસ કટિંગ કરવા પડે. અને અમારે સિનુભાઈને રોટલા ઘડવાનો આજ વારો આવી ગયો, કેમ કે અમારા ભંડારી ઘેર ગયા છે આટો મારવા. તો અમારે સિનુભાઈને રોટલા ઘડતા આવડે છે, એટલા માટે એનો આજ રોટલા ઘડવાનો વારો આવી ગયો. જો કેટલા મસ્ત રોટલા બનાવે ગોળ ગોળ. તો મિત્રો અત્યારે સવારમાં અમે ઓઝો આંધી રહ્યા છે. જો કેવી રીતે ઓઝો આંધીએ. પાછલા વિડીયોમાં પણ તમને બતાવેલ છે કે અમે આવી રીતે ઓઝો આંધીએ. જો ગળામાં સાકા રાખવાના. ત્યાર તો મિત્રો ઓઝો હિવાઈ ગયો છે. હવે ઓઝાને અહીંયા ખડકી રહ્યા છે. આવી રીતે એને ખડકવાનો, પછી બાંધી દેવાનો. તો મિત્રો આગળ ઓઝો ઉપાડીને પછી માછલા કોલ્ડ રૂમમાં નાખી રહ્યા છે. તો તમને બતાવું. આ છે જેમ્બો, આ છે તુરી ધુમા, આ છે પરસૂન, આમાં આ છે કચરો, બધું મિક્સ ભૂકો. આ છે તેલસ, આ છે બગ્ગી, ઓલામાં નાના ઊંધિયા છે. આ છે નરસિંગા. તો મિત્રો આવી રીતે દરિયામાં કપડાં ધોવાના. અહીંયા કોઈ આપણે કપડાં ધોઈ દઈએ ને આપણે હાથે જ ધોવા પડે. જો આ ભાઈ ધોય એને 2 જોડી છે કપડાં. જો આરામથી સંતોષથી ધોવાના, તો કઈ ઉપાધિ નહીં કરવાની. ચલો ભૈયા, થેન્ક યુ. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए. इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिला हूं. मुझे चाहिए ही चाहिए. तो लाइक मारो, और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना.